હાલ આજ જે નરેન્દ્ર મોદી આપણા યશસ્વી વડાપ્રધાન છે તેમના જન્મ દિવસને લઈને અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ જગ્યાએ આપવામાં આવે છે તો તેને લઈને આજે ઓઢવ ગામ છે ત્યાં ભાગોળે સ્વચ્છતા અભિયાનનો જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે તો તેની જ આગળની જે માહિતી છે એ અમે આપને જણાવીશું। 5 વર્ષથી 2-3 વર્ષથી 2-3 વર્ષથી આપ અહીંયાના પ્રોપર છો? અહીંયા પ્રોપર છો કે બીજા વિસ્તારમાંથી આવે છે? આદિવાસી વસ્ત્રાલ વસ્ત્રાલથી। અચ્છા, તમે બેન? વસ્ત્રાલ બોર્ડમાં તમે પણ વસ્ત્રાલથી? તમે? અચ્છા, એટલે આખી ટીમ વસ્ત્રાલથી આવેલી છે। ઓકે, આપણે સફાઈ અભિયાનમાં જોડાયા છો, આપણે પ્રોપર છો કે બહારથી આવે છો? ના પરમાનન્ટ સફાઈ કર્મી છો? અહીંયાની સફાઈ બાબતે કોઈ પહેલા પણ કોઈ સમસ્યા કે એવું કોઈ હોય છે? ઓકે, રેડી એકદમ। સફાઈ અભિયાનમાં નાના બાળકો પણ જોડાયા છે, નાની નાની બાળકીઓ છે। બેન, સફાઈ અભિયાનમાં જોડાયા છો તો ક્યારના આવ્યો છો અને આનાથી શું શીખ લઈને જશો તમે? અમે અહીંયા થોડી વાર પહેલા જ આવ્યા છીએ। અમે અહીંથી શીખ લઈને જઈશું કે આપણો દેશ સ્વચ્છ રાખવો જોઈએ। આપણે સૌ પ્રથમ પોતાથી શરૂઆત કરવી જોઈએ। આપણે પોતાને સ્વચ્છ રાખીશું તો આપણે બીજાને પણ આપણાને જોઈને બીજા પણ શીખ લેશે। એટલે સૌ પ્રથમ આપણે દેશ અને સ્વચ્છ રાખવું। કઈ સ્કૂલમાંથી આપ આવ્યા છો? શ્રી અમૃત વિદ્યાલય। અમૃત વિદ્યાલય, સરસ। બેનનો ખરેખર સ્વચ્છ અભિયાનને લઈને જાગૃત પણ છે અને શીખ લઈને જશે કે આપણે દેશ તેમજ આપણા આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ। સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હોવા નિમિત્તે જે વડાપ્રધાનનો જે આજે જન્મદિવસ છે તેને લઈને ઓઢવ ગામમાં જે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેની સાથે જ આપણા નિકોલ વિસ્તારના જે હરહંમેશ પ્રજાના કાર્યમાં અગ્રેસર હોય છે એવા બલદેવભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને આપણા નિકોલની સ્વચ્છતા તેમજ તેની જે પડી રહેલી મુશ્કેલીઓને લઈને તેમને જ પૂછીશું। બલદેવભાઈ, એક વાત હકીકત છે કે તમે અગ્રેસર હો છો જનતાના કામમાં, પણ તો પણ આટલી સમસ્યા કેમ? જે પાણીની હાલ પડી રહી આપણે પાણી બાબતની વાત કરું તો આજે નિકોલની અંદર નિકોલ 29 કિલોમીટરનો વોર્ડ છે અને જે પહેલા કરતા ખૂબ ઝડપથી ડેવલપ થઈ રહ્યું છે। આજે 7 માળ 14 માળના બિલ્ડિંગો બને છે એટલે જે ડ્રેનેજ લાઈન છે ઓઢવનું પમ્પિંગ 310 છે અને સાથે સાથે વરસાદનું પાણીની આવક બી એટલી વધુ પ્રમાણમાં થતી હોય છે। અગાઉના સમયની અંદર આ જે સમસ્યા છે ડ્રેનેજની એમાંથી નિવારવા માટે અને નિકોલમાં જે નાની મોટી જે પારાવાર જે મુશ્કેલીઓ છે એમાંથી નિવારવા માટે આગામી સમયની અંદર ખારી નદી ઉપર બી એક એસટીપી બનાવવાનું આયોજન થઈ ગયું છે। એટલે સત્વરે આવતા વર્ષે કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાશે અને નિકોલની પ્રજાને ઘણી રાહત મળવાની છે। સાથે સાથે વીજળીની લાઈન આજે તમે રિંગ રોડ પર જોતા હશો કે મોટી મોટી લાઈન ઉતારી છે એનું બી કામ ટૂંક સમયમાં શરૂઆત થવાની છે। એટલે અમારો દેશ છે કે ખારી નદી પર એક એસટીપી બને અને જેના કારણે 310 પમ્પિંગ માત્ર 6 કિલોમીટર છે જેના કારણે પાણીના નિકાલ માટે અમને ખૂબ સુવિધા સારી મળશે એવી મને આશા છે। જે રીતે કે સાહેબે કીધું કે આ વર્ષે આ સમસ્યા હલ થશે, સાહેબ આવું તો લગભગ દર વર્ષે આ વાત થતી હોય છે કે પ્રજાની સમસ્યા હલ થશે પણ તો પણ નિરંતર આ તકલીફ હોય છે એ નિકોલની પ્રજા જાણે છે, આવું કેમ? અત્યાર સુધી થતું હોય સ્વાભાવિક છે, સ્વીકાર્ય જેવું છે। અત્યાર સુધી જે પાણી ભરાતું હતું ગઈ સાલ ચોમાસાની અંદર સુરભી રસીલાને પાણી ભરાતું હતું પણ આ વર્ષે ત્યાં આગળ જે લાઈનો ડિસલ્ટિંગ કર્યા પછી ત્યાં ઘણો ખરો પાણીનો 99% સોલ્વ પ્રશ્ન થઈ ગયો છે। કદાચ નાનું મોટું ક્યાંક કદાચ હશે તો કદાચ બેકિંગના હિસાબે ક્યાંક પાણી નીકળતું છે પરંતુ આ વર્ષે જે મધુમાલતીની આજુબાજુ જે પાણી જે ભરાયું એનું કારણ છે કે આ વર્ષે પાણીની બી એટલી આવક થઈ અને આજે ડેવલપમેન્ટ ઝડપથી થયું અને જે 310 ની જે કેપેસિટીમાં આ વર્ષે અમારે સુધારો કરી વધારે જે 4 પંપ ચાલીને જગ્યાએ 8 પંપ કરવાની આ વર્ષે ગણતરી છે અને સાથે સાથે ખાડી નદી પર એક્સટીપી બનાવવાનું આયોજન અત્યારે એએમસી કોર્પોરેશન કરી રહ્યું છે। સાથે સાથે વીજળ જતી લાઈન બી ત્યાં નાખવાનું આયોજન થઈ રહ્યું છે એટલે આવતા વર્ષે કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડવાની નથી એ મને 100% આશા છે। તો હાલ અમે તમારા વતી તેજ નેત્રના માધ્યમથી નિકોલની પ્રજાને અમે કહી શકીએ કે આવનારા વર્ષે આ સમસ્યા નહીં થાય એવું કહી શકીએ અમે? હા, 100%। આવતા વર્ષે અમે ઘણું બધું આયોજન કર્યું છે કે આજે જે ડ્રેનેજ પમ્પિંગ જે ઓઢવનું છે એની અંદર સાથે વરસાદનું પાણી બી જાય છે અને ડ્રેનેજનું પાણી બી જાય છે પરંતુ એમાંથી વરસાદી પાણીની લાઈન અલગ કરીને અમે આજે 28 કરોડનું બજેટ આજે અમે નિકોલની અંદર લાવ્યા છીએ અને નિકોલ ગામની બાજુમાં નવું એક વોટર પમ્પિંગ સ્ટેશન બનાવી રહ્યા છે એટલે આવતા વર્ષે એક અમારે નિકોલની અંદર બી નેટવર્ક નાખવાનું કામ અને પમ્પિંગ બનાવવાનું કામ હાલ કાર્યરત છે। ચોમાસાના હિસાબે સ્વાભાવિક કદાચ બને છે પણ આ વરસાદથી આપણે તરત કરી એસટીપી જે વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવાનું કામ ચાલુ થઈ જશે અને નિકોલની અંદર જે લાઈનો નાખવાની છે પાણી નિકાલ માટે એની બી મને આશા 100% આવતા વર્ષે કોઈ પણ પ્રકારની
મુશ્કેલી સર્જાવાની નથી એવું વિશ્વાસથી કહી શકું છું. તો આ હતા આપણી સાથે બલદેવભાઈ પટેલ, જે નિકોલ વિસ્તારના કાઉન્સિલર છે હાલમાં, ને અગ્રેસર લોકોની સમસ્યાને લઈને પણ અગ્રેસર હોય છે. અને તેમનું તે જ નેત્ર ન્યૂઝના માધ્યમથી નિકોલની પ્રજાને એવું કહેવામાં આવ્યું છે કે હાલ જે આટલા વર્ષોથી જે પણ સમસ્યા પડી હતી, પણ આવનારા સમયમાં આ સમસ્યા નહીં પડે એના માટે તંત્ર તેમજ શાસક પક્ષ ખડે પગ ઊભું છે અને આવનારા સમયમાં સમસ્યા નહીં થાય તેનું તકેદારી લેવામાં આવી રહી છે. કેમેરામેન ભરત પટેલ સાથે મયુર આસોદરિયા, તે જ નેત્ર ન્યૂઝ, અમદાવાદ. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબને જ્યારે 74 વર્ષ પૂર્ણ થયા છે, 75મા વર્ષમાં પ્રવેશ થયો છે, ત્યારે સમગ્ર ગુજરાત વતી, સમગ્ર અમદાવાદ વતી તમામ 140 કરોડ જનતાનો જે પ્રેમ અવિરત રહ્યો છે તે તમામ વતી આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છે. તમારા જન્મદિવસ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાન બન્યા બાદ 2014માં એમણે સ્વચ્છ ભારત મિશનનું જે આહ્વાન કર્યું હતું અને દેશની 140 કરોડ જનતાએ આ આહ્વાનને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મિશન અંતર્ગત ઉપાડ્યું હતું. આજે આખા દેશમાં એક સપ્તાહ માટે સ્વચ્છ ભારત અભિયાન ચાલવાનું છે, ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત તમામ મંત્રીઓ, તમામ ધારાસભ્યો, તમામ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ આજે અમદાવાદ ખાતેથી માન્ય મેયર શ્રી પ્રતિભાબેન ઉપસ્થિતિમાં સમસ્ત કાઉન્સિલરો, કાર્યકર્તા મિત્રો, જનપ્રતિનિધિઓ, સામાજિક સંગઠનો, આ બધા જ લોકો સ્વચ્છ ભારતના મિશનને આગળ લઈ અને ધપાવવા માટે આગળ નીકળી પડ્યા છે. જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે સ્વચ્છ ભારતનું જે મિશન આપ્યું હતું, એ મિશનને પરિપૂર્ણ કરવા માટે દેશની 140 કરોડ જનતાએ આ પોતાનું મિશન છે તે રીતે ઉપાડ્યું. ગઈકાલે જ માન્ય વડાપ્રધાન શ્રી ત્રીજી વખત NDA 3.0ની સરકાર બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતમાં આવ્યા હતા અને ગુજરાતમાં આવતાની વેત જ એમણે લગભગ 8,000 કરોડ રૂપિયાના વિવિધ પ્રજાલક્ષી કામોના પ્રજા માટે મૂક્યા હતા. એમાં લગભગ 50,000 કરતાં પણ વધારે આવાસો, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોને આ આવાસો આગામી દિવસોમાં મળશે એવા લોકોને મકાન પણ ફાળવ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે જે રીતે સરકાર બન્યા બાદ કીધું કે આખા દેશમાં લગભગ 7 કરોડ કરતાંય વધારે આવાસો એ લોકોને ફાળવ્યા છે. આ બહુ જ અકલ્પનીય ઘટના આપણા બધા જ માટે છે અને તેમના જન્મદિવસે સમગ્ર દેશની અંદર અલગ અલગ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, મંદિરો, આ બધા જ લોકો પૂજા અર્ચના કરી અને એમના દીર્ઘ આયુષ્ય માટે એ પ્રાર્થના કરી રહ્યા છે. આવો સૌ આપણે બધા જ ભેગા મળી અને માન્ય મોદીજીનું જે સ્વપ્ન છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ મિશનને આગળ વધારીએ. અને ફરીથી આપ સૌ વતી આપના માધ્યમથી દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબને જન્મદિવસ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી એક વિશેષ અભિયાન પખવાડિયા રૂપે, સ્વચ્છતા પખવાડિયા રૂપે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે. તે હેઠળ આજે માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે અત્રે ઓઢવની ડોર ટુ ડોરની જે નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી છે તેનું ઉદ્ઘાટન સાથે સ્વચ્છતાનો પ્રારંભ કરેલ છે. અને માનનીય વડાપ્રધાનશ્રીની જે જન્મ દિવસ નિમિત્તે પણ અહીંયા સ્વચ્છતાનો એક મોટો કાર્યક્રમ કરાવી લગભગ 1200 જેટલા માણસો, જેમાં સ્કૂલના છાત્રો, વિભિન્ન સ્વયંસેવી સંસ્થાઓ, કાર્યકરો વગેરે મળી અને ઉત્સાહભેર આ કાર્યક્રમની ઉજવણી કરેલી છે. અને સ્વચ્છતામાં અમદાવાદને એક અલગ ઊંચાઈ પર લઈ જવા માટે પ્રયાસ કરવામાં આવી રહેલ છે, જેમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી, માનનીય મેયર શ્રી, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી, નેતાશ્રી તથા અન્ય કમિટીઓના ચેરમેનશ્રીઓએ ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ છે. સાહેબનો જન્મદિવસ છે, નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. જન્મદિવસ ઉજવવાનું બસ આપણે બીજું કોઈ મારે અરે સ્વચ્છતા અભિયાન ભાજપના કયા વોર્ડના? ભાજપનું જોયું ને મારા કોણ હોય? અચ્છા, ભાજપ એટલે ભાજપ. મારો મોદી સિવાય કોઈ નહીં. મોદી સિવાય કોઈ નહીં? કોઈ નહીં એક્શન છે. કેમ એવું? કેમ? ના કોંગ્રેસ નહીં, રાહુલ ગાંધી. ના હા ઘરના બધા હે નહીં. તમારું કામ
મારો ઘરના ટાઈમ મારો તો બધા હે મારો ઘરના બધા હે મારો બૈરું હોય ત્રણ છોકરા શું બેન તમે સ્વચ્છતા અભિયાનમાં અહીંયા સફાઈ કરવી છે? હા સાહેબ હા એટલે ક્યાંથી આ વોર્ડમાં છો ક્યાંથી હા વડો ફાઈવ વીઘા વડો ફાયર બ્રિગેડ થી ઠીક છે કેટલા વાગ્યાના અમે ત્યારના તો 8:45 વાગ્યા આવી ગયા સફાઈ કરી અહીંયા હા સફાઈ તો કરી સાહેબ અડધાને મોજે આપ્યા છે ને અડધા નથી આપ્યા તો બાજુ આપવાના ઉભા અમે ઉભા રહ્યા છીએ તો આપ્યા નથી મોજે અમે હાલો તો લઈ આવ્યા